ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ નર્મદાબેન શિણોજિયાના સ્મરણાર્થે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટરો દ્વારા આંખના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। ત્યારબાદ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા। આ કેમ્પના આજના ભોજન પ્રસાદ અને કેમ્પના મુખ્ય દાતા તરીકે કેશુબાપા સિણોજિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડાના દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવેલ હતી। આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ માકડિયા, કેશુબાપા સિણોજિયા, અસ્મિતાબેન મુરાણી, રમેશભાઈ આહુજા, ધામેચા સાહેબ, સીડી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આ કેમ્પમાં ખાસ કરીને ઉપસ્થિત રહેલા તમામ ડોક્ટરો દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, સેવાઓ આપી હતી। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં 25 વર્ષથી પણ વધુ સમયથી આવી અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે। મારું નામ સંજીલાબેન નયનકુમાર કેશવલાલ સિણોજિયા, શ્રી માનવ સેવા અન્નક્ષેત્ર ઉપલેટા આયોજિત સ્વર્ગવાસી નર્મદાબેન કેશવલાલ સિણોજિયા તરફથી આજે કેમ્પ રાખેલ છે, નિદાન કેમ્પ રાખેલ છે અને ગરીબ માણસોને બધું નિદાન ફ્રી ઓફમાં કરવામાં આવે છે અને ગરીબ માણસોને ભોજન પ્રસાદી પણ ફ્રી ઓફમાં દેવામાં આવે છે। તેના મારા સસરા કેશુભાઈ એમાં સેવા આપે છે અને માનવ સેવા ટ્રસ્ટ બધી સેવા બહુ જ આપે છે, જુદા જુદા ક્ષેત્રમાં, એજ્યુકેશનમાં, પછી પર્યાવરણમાં, વિવિધ કાર્યમાં, બધેમાં ક્ષેત્રમાં સેવા આપે છે, તે બિરદાવીય જેવી છે। મારું નામ કેશુભાઈ સિણોજિયા। આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ તરફથી મારા સ્વર્ગસ્થ પત્ની નર્મદાબેન કેશુભાઈ સિણોજિયાનો સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ હતો અને માનવ સેવા ટ્રસ્ટમાં હું પણ સાથે જોડાયેલો છું અને માનવ સેવામાં આ જાતની અસંખ્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે। ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે, દવાખાનામાં પણ સેવા ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે। એ સિવાય ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવાનું તથા ગરીબ ગુજરાત દીકરીઓને સિલાઈ મશીન તથા બ્યુટી પાર્લરનું શિક્ષણ આપવામાં આવે છે અને એ સિવાય અસંખ્ય પ્રવૃત્તિ જેવો કે જે ડેડ બોડીનો કોઈ વારસદાર ના હોય એની ડેડ બોડીની પણ માનવ સેવા મારફત વ્યવસ્થા કરવામાં આવે છે અને અસંખ્ય બીજા દર્દીઓને સેવા આપવાનું કામ માનવ સેવા કરે છે।